આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીશું. વાત કરીશું વરસાદની. સુરતમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. સારોલીથી કડોદરા જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ છે. ભારે વરસાદના કારણે પાણી ભરાતા મુખ્ય માર્ગ બંધ કરવો પડ્યો. ભારે વરસાદના કારણે દુકાનોમાં પાણી ભરાઈ ગયું છે. માર્ગની બંને તરફ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો સુરતના છે. સારોલીથી કડોદરાનો જે માર્ગ છે એ બંધ થઈ ચૂક્યો છે. પાણી ભરાઈ ચૂક્યા છે અને સુરતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ સોમપુરા લાઈવ જોડાયા છે. ધ્રુવ, સુરતમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સુરતના કયા કયા વિસ્તાર પ્રભાવિત છે? સુરતીઓને કેવી સમસ્યા વેઠવી પડી રહી છે? શું પરિસ્થિતિ છે સુરતમાં? બિલકુલ, જે રીતે સુરતમાં રેડ એલર્ટ વચ્ચે જે રીતે સુરત અને સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સુરતનો અત્યારે સૌથી મહત્વનો માર્ગ જે કહેવાય છે કે જિલ્લાને જોડતો આ માર્ગ છે અને સુરતના સારોલીથી લઈ કડોદરા અને કુંભરિયા ગામ સુધીનો મુખ્ય માર્ગ જે છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને જાણે બેટમાં પરિણમ્યો હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે અને તેના કારણે આ રસ્તા પરથી વાહન વ્યવહાર બંધ થઈ ચૂક્યો છે. એટલું જ નહીં પરંતુ આ મુખ્ય માર્ગ પર આવેલી જે તમામ દુકાનો જે છે તેમાં પાણી ફરી વળ્યા છે. દુકાનોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે. સાથે સાથે ઘૂંટણથી કમર સુધીના આ પાણી ભરાવાને કારણે આખો આ જે માર્ગ જે છે તેને વાહન વ્યવહાર માટે બંધ કરવો પડે તે પ્રકારની ફરજ પડી છે. અત્યારે વાત કરીએ તો અહીં સૌથી મોટા પ્રમાણમાં ટેક્સટાઇલ માર્કેટો પણ આવી છે અને આ ટેક્સટાઇલ માર્કેટોમાં તમામ વેપાર બંધ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ જે લોકો કામ અર્થે જે અહીં ટેક્સટાઇલ માર્કેટોમાં જતા હોય કે ઓફિસોમાં જતા હોય તે તમામ લોકો અત્યારે અટવાયા છે. કેટલાક લોકો સાથે આપણે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું જે રીતે અહીં આવી રહ્યા હતા અને તમે જણાવશો ક્યાં જવાના હતા અને અત્યારે કઈ રીતની સ્થિતિમાં મુકાયા છો? અમે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરવા જવા હતા એટલે એને કપડા સુરતની ટેક્સટાઇલ સારોલી બજારમાં જો એટલું બધું પાણી ભર્યું છે, કોઈ આવવાનું આમ મજૂર કરવા વાળા લોકોને આવવાનું નહીં અને સારોલી ટેક્સટાઇલ માર્કેટની આ હાલત છે. કોઈ ભાઈઓ બહેનો આમ આ લાઈનમાં આવવાનું નથી. બિલકુલ, અન્ય સાથે વાત કરીશું. તમે જણાવશો ક્યાં જવાના હતા અને અત્યારે કઈ રીતની સ્થિતિમાં મુકાયા છો? આ સ્થિતિ કોઈ વરસાદના કારણે નથી. આ સ્થિતિ માનવ સર્જિત સ્થિતિ છે. આ સ્થિતિ એસએમસીની બેદરકારી છે કે અવારનવાર આ જગ્યા પર લાખો રૂપિયાનો કરોડો રૂપિયાનો ધંધો ચાલે છે અને અવારનવાર જો આની આ પરિસ્થિતિ સર્જાતી હોય તો હું આના માટે તંત્રને અને સરકારને જ બેદરકાર માનું છું કે અવારનવાર આવા દ્રશ્યો જો સર્જતા હોય તો આ ભૂલ એ લોકોને સુધારવી પડે. કારણ કે અવારનવાર પ્રી મોન્સૂનની કામગીરી ઉપર કરોડોના તાયફા કરે છે, સફાઈના નામ પર ઢોંગ કરે છે, કોઈ સફાઈ કરતા નથી અને અવારનવાર પબ્લિકને ખાલી લોલીપોપ આપવાની કામ આ સરકાર કરી રહી છે. તો સરકારને અને તંત્રને આવેદન છે ને રિક્વેસ્ટ છે કે આ પરિસ્થિતિ આ વર્ષે સર્જાઈ ગઈ પણ આવતા વર્ષે ના સર્જાય તેની બધા પબ્લિક વતી નમ્ર વિનંતી છે. બિલકુલ, લોકો પરેશાન થતા હોય છે. તમે જણાવશો તમારે કઈ બાજુ રહેવાનું છે અને પાણી દર વખતે ભરાતા હોય છે તો કેટલી મુશ્કેલી થાય છે? અમારો ઓફિસ છે અહીંયા સારોલીમાં, પણ દર વર્ષે આ જ પ્રોબ્લેમ આવે છે. પણ આ વર્ષે બહુ વધારે પ્રોબ્લેમ થઈ ગઈ છે. 7 તારીખ થયો ને આજે પાછી થઈ ગયું છે તો એટલે બધા માણસો એમને એમ જાયા કરે. પાછું ધંધાની પથારી ફેરાઈ ગઈ આખી. બિલકુલ, એટલે લોકો હેરાન થાય છે. બેન, તમે કઈ જગ્યાએ રહો છો અને અત્યારે કઈ રીતની પરિસ્થિતિમાં મુકાયા છો, શું કહેશો? જે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે તેમાં લોકો અત્યારે જે છે તે આ પાણીમાં થી જવા માટે ક્યાંક મજબૂર થયા છે. એક તરફનો રોડ જે છે તે સંપૂર્ણ બંધ થઈ ચૂક્યો છે. તો ખાસ કરીને તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે રોડના બંને તરફ પાણી ભરાઈ ચૂક્યા છે અને બીજી તરફનો આખો રોડ પણ જે છે તેમાં પણ પાણી જે છે ત્યાં મુશ્કેલી ભરી સ્થિતિમાં વાહન ચાલકો અવર જવર કરવા માટે મજબૂર થયા છે. જે પાણીનો વહેણ જે છે એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કર્યું છું કે કયા પ્રકારના વહેણથી અત્યારે પાણી જે છે તે અંદર રોડમાં ઘૂસી રહ્યા છે. જે ખાડી જે છે તે ઓવરફ્લો થઈ અને ઓવરફ્લો થવાને કારણે આખા રોડમાં પાણી ફરી વળ્યા છે. આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. જે રીતે સુરત અને જિલ્લામાં ઉપરવાસમાં આખો વરસાદ પડ્યો છે તેને લઈને આ સ્થિતિ સર્જાઈ છે. સુરત મહાનગરપાલિકાની ફાયરની જે ટીમ છે તે પણ હાલ અહીંથી પસાર થઈ રહી છે અને જે રીતે આખી આ સ્થિતિ સર્જાઈ છે ત્યાં ઇમરજન્સી તમામ રીતે હાલ ટીમ અહીંથી જઈ રહી છે. રેસ્ક્યુ
રેસ્ક્યુ માટે જતી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. બોટ સાથે અત્યારે આ ટીમ જે છે તે સ્થળાંતર કરવા માટે જતી હતી અને તે અત્યારે પાણીમાંથી જવા માટે મજબૂર થઈ છે. ત્યારે જે રીતે સ્થિતિ સર્જાઈ છે તે અત્યારે જોઈ શકાય છે કે સુરતમાં કયા પ્રકારે આખો આ દ્રશ્ય જે છે તે નિર્માણ પામ્યા છે. દુકાનોમાં પાણી છે. ફાયર વિભાગની ટીમ અત્યારે હાલ અહીંથી આગળ મૂવ કરી રહી છે અને તે અત્યારે સતત ખડે પગે અત્યારે કામગીરી કરતા જોવા મળી રહ્યા છે. ફાયરના અધિકારીઓ પણ અત્યારે અહીંથી પસાર થાય છે. તેઓની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે ફાયરની ટીમ તમામ જે જગ્યાથી કોલ મળતા હોય છે ત્યાં અત્યારે હાલ આગળ જવા માટે વધતા હોય છે. ત્યારે ફાયરના અધિકારી જે છે તે અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, આપણે કઈ જગ્યાએ અત્યારે જઈ રહ્યા છો અને કેવી સ્થિતિ અત્યારે સમગ્ર શહેરમાં જોવા મળી રહી છે? હમણાં તો પાણીનો વધારો એટલો બધો છે નહીં, એટલે સ્ટેન્ડ બાયમાં અમે અહીંયા રાખેલા છે ભરત કેન્સર હોસ્પિટલે. એટલે જેવો કોલ આવશે પછી અમે લોકો મૂવ કરીશું આગળ. સર, ક્યાં ક્યાં થોડા ઘણા જે પાણી ભરાયા છે અને જે રસ્તો બંધ કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે, એટલે કેવી છે? આ વચ્ચેનો જે પાર્ટ છે એ રસ્તો થોડો બંધ કરવો પડે એવું છે, કારણ કે આગળથી પણ અમે મેસેજ આપીને કાંગારૂ સર્કલથી બધી પબ્લિકને બંધ જ કરાય છે ત્યાં પોલીસમાં જાણ કરીને. અને સર, અત્યારે આપણે બોટ લઈને જઈ રહ્યા છો તો કઈ જગ્યાએ સ્ટેન્ડ બાય રહેવાનો છે ને કેવી સ્થિતિ કદાચ નિર્માણ પામે તો આપ તૈયાર છો? આપણે આ ભરત કેન્સર હોસ્પિટલ છે બસ ત્યાં જ સ્ટેન્ડ બાય છે. પછી જેવું જેવું અમને કોલ આવશે કંટ્રોલ રૂમમાંથી એવી રીતે અમે લોકો આગળ વધીશું. બિલકુલ, એટલે સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ ગત રોજ રાતથી જ જે છે તે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. જે જગ્યાએ અસરગ્રસ્ત વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં અગાઉથી જ તેમને બોટની સાથે તેઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે અને આ આખી પરિસ્થિતિ જે છે તે સુરતમાં સર્જાઈ છે. સુરતનો આ મુખ્ય માર્ગ છે જે કડોદરાથી સુરત તરફ આવતો અને સુરતથી કડોદરા તરફ જતો આ મુખ્ય માર્ગ અને મુખ્ય માર્ગ આખો બેટમાં પરિણમ્યો છે અને આ જગ્યાએથી વાહન વ્યવહાર કરવો એ ખૂબ જ મુશ્કેલ ભરી સ્થિતિમાં મુકાયો છે. અને આ સ્થિતિ વચ્ચે અત્યારે સુરત મહાનગરપાલિકાની જે ફાયરની ટીમ જે છે જે રેસ્ક્યુ કરતી હોય છે તે રેસ્ક્યુ ટીમ અત્યારે ત્યાં ભરત કેન્સર હોસ્પિટલની બહાર જે પાણી ભરાયા છે તો ત્યાં બોટ સાથે ત્યાં રવાના થઈ રહી છે. ક્યાંક તેઓને અંદાજ છે કે અહીંથી ક્યાંક રેસ્ક્યુ માટેના ફસાવાના કોઈ કોલ આવી શકે છે, એટલે તે આગોતરા ભાગરૂપે અત્યારે તેઓ ત્યાં અત્યારે જઈ રહ્યા છે અને સુરતની આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ખાસ કરીને સુરતના પર્વત પાટિયા, પર્વતગામ, પૂણા, સરથાણા, લિંબાયત સહિતના જે વિસ્તારો જે છે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. હજુ પણ આ પાણીમાં વધારો થઈ શકે છે કારણ કે ઉપરવાસમાં હજુ વરસાદ વરસી રહ્યો છે અને રેડ એલર્ટ આજે આખો દિવસ આપવામાં આવ્યું છે. ત્યારે આ જે રીતે જો વરસાદ વરસશે તો સુરતની પરિસ્થિતિ હજુ પણ બગડે તેવી સ્થિતિ નિર્માણ પામે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જી બિલકુલ, ધ્રુવ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ માહિતી સાથે જોડાવા બદલ આભાર. સુરતમાં ભારે વરસાદને પગલે ખાડીપુર આવ્યું છે. સીમાડા ખાડી પાસેથી પસાર થતા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. મહાવીર ચોકથી લક્ષ્મણનગર જવાનો રસ્તો બંધ છે. ખાડીમાં પાણીનું લેવલ વધી જતા ડ્રેનેજ સિસ્ટમ ફેલ ગઈ. ખાડીનું પાણી રસ્તા પર વહેતું થતા વાહન ચાલકો પરેશાન. સુરત જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ છે. ઓલપાડના કીમમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. સિદ્ધનાથ સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા. પોસ્ટ ઓફિસ રોડ, અમૃતનગર, શિવાજીનગરમાં પાણી ભરાઈ ગયેલા છે. ઘરમાં પાણી ન ઘૂસે તે માટે લોકોએ ઘરની બહાર પાડા બાંધ્યા. અન્ય માંડવી રાજ્ય ધોરીમાર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન છે. ભદ્ર હોસ્પિટલમાં પણ ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકી. મહાનગરપાલિકાની ડ્રેનેજ બ્લોક થતા પાણી નિકાલ અટક્યો છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ભદ્ર હોસ્પિટલ કે જ્યાં પાણી ભરાઈ ગયેલું છે. ભદ્ર હોસ્પિટલમાં ઘૂંટણ સુધીના પાણી પરિસરની અંદર જોવા મળી રહ્યા છે. હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ સતત વરસાદી વાતાવરણ છે અને બીજી તરફ ઠેર ઠેર પાણી ભરાયેલા હોય તે પ્રકારની પરિસ્થિતિ. ત્યારે જે દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં આવતા હોય છે તેમને આ પાણી ભરાયેલું છે તેના કારણે હોસ્પિટલ સુધી પહોંચવામાં પણ અગવડતા વેઠવી પડી રહી છે. ભારે જહેમત બાદ લોકો હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે જે વાહનો છે એ વાહનો અડધા ડૂબી ગયા છે. લોકોને ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે.
અને મહાનગરપાલિકાની ડ્રેનેજ બ્લોક થતા આ પાણી નિકાલ અટક્યો છે, જેના કારણે આ પરિસ્થિતિ થઈ હોવાની ચર્ચાઓ છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નિર્મલ પટેલ. નિર્મલ, શું પરિસ્થિતિ છે સુરત અને ગ્રામ્ય વિસ્તારોમાં? અત્યારે જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે એ દ્રશ્યો મુજબ તો ઘણી અગવડતા પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. ચોક્કસથી વર્ષલ કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેના કારણે મોડી રાતથી જ સુરત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે સમગ્ર સુરત ગ્રામ્ય વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે જે ભદ્ર હોસ્પિટલ આવી છે, ભદ્ર હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાતા જેના કારણે જે દર્દીઓ હતા તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જે સ્ટેટ હાઈવે છે, માંડવી અને કીમને જોડતો જે સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવે પણ વરસાદી પાણી ભરાઈ જતા જે વાહન ચાલકો છે, વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ ઓલપાડ ગામમાંથી પસાર થતો જે મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાઈ જતા લોકો ભારે હેરાન પરેશાન થયા હતા. સુરત જિલ્લામાં હાલ તો જળબંબાકારની સ્થિતિ નું નિર્માણ થયું છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી છે અને લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જી વત્સલ. જી બિલકુલથી. માહિતી બદલ આભાર નિર્મલ. સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળભરાવ છે. કીમ ગામના સ્ટેટ હાઈવે પર સર્વિસ રોડ પર પાણી છે. સ્ટેટ હાઈવે નજીકની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. પાણી ભરાતા વાહન ચાલકોના વાહન પણ બંધ પડી રહ્યા છે. તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. સતત વરસાદી વાતાવરણ છે અને તેની અસર સીધી જોવા મળી રહી છે. ઠેર ઠેર જળભરાવની પરિસ્થિતિ છે. એક તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સ્ટેટ હાઈવે પર પાણી ફરી ચૂક્યા છે. પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ થયા છે. અનેક નદીઓ હાલ બે કાંઠે વહી રહી છે. ઘોડાપૂરની પરિસ્થિતિ છે. જળાશયોમાં સતત પાણીનું લેવલ ઉપર આવી રહ્યું છે. હજુ પણ ભારે વરસાદની આગાહી છે. વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. દક્ષિણ ગુજરાતમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. સુરત જિલ્લામાં ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર છે. ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયેલા છે. અઠવાલાઇન્સ ખાતેનું સાયબર પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ. સાયબર પોલીસ સ્ટેશનની બહાર ઘૂંટણસમાં પાણી ભરાયા. તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સુરતથી સામે આવ્યા છે, જ્યાં અઠવાલાઇન્સ વિસ્તાર કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે સાયબર પોલીસ સ્ટેશન ત્યાં પાણી ભરાયેલા છે. પોલીસ સ્ટેશનની બહાર ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સુરતમાં મોડી રાતથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આજે પણ સુરતમાં વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે અને રેડ એલર્ટ જાહેર કરાયું છે. તે વચ્ચે જ મોડી રાત્રિથી જ ધોધમાર વરસાદ સમગ્ર શહેરમાં વરસી રહ્યો છે. વહેલી સવારથી પણ સતત વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. તો બીજી તરફ અત્યારે વહેલી સવારથી જ સતત અવિરત વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. સુરતના સમગ્ર વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તો હાલ આપણો જે વિસ્તાર છે તે અઠવાલાઇન્સ વિસ્તાર છે. અઠવાલાઇન્સ વિસ્તારમાં જે છે તે વરસાદના કારણે સાયબર પોલીસ સ્ટેશન જે છે તેની બહાર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સુરતના આ અઠવાલાઇન્સ ખાતેનો આ રોડ છે અને અઠવાલાઇન્સ ખાતે સાયબર પોલીસ સ્ટેશનની વિસ્તાર આવ્યો છે, જે રોડ આવ્યો છે ત્યાં પાણી ભરાયા છે અને આખું સાયબર પોલીસ સ્ટેશન જાણે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે. પોલીસ સ્ટેશનની બહાર ગોઠણ સુધીના પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે અને આખો રસ્તો જાણે બંધ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ રોડ પર જે છે તે અંદર પોલીસ કોલોનીઓ આવેલી છે તે પણ પાણી વચ્ચે એટલે કે રોડ પર પાણી ભરાઈ જતા હાલાકી પડે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતના જુદા જુદા અનેક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી જ પડેલા વરસાદને કારણે અને મોડી રાતથી પડેલા વરસાદને કારણે અનેક એવા નીચાણવાળા વિસ્તારો એલર્ટ પણ કરાયા છે. ખાસ કરીને સમગ્ર જે તંત્ર જે છે, સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય, સુરત મહાનગરપાલિકાનું તંત્ર હોય, જિલ્લા વહીવટી તંત્ર હોય, તમામ જે છે તે ખડે પગે કામ કરી રહ્યું છે. આખી રાત જે છે તે મુસળધારથી લઈને ધોધમાર વરસાદ વરસે તેવી આગાહી કરાઈ હતી અને પૂર જેવી સ્થિતિ સર્જાય તેવી આગાહી કરાઈ હતી, જેને પગલે સમગ્ર ટીમ જે તંત્ર જે છે તે ખડે પગે આખી રાત એલર્ટ પર જોવા મળ્યું હતું. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા હતા. બીજી તરફ ખાસ કરી વાત કરવામાં આવે તો વિશેષ 3 એનડીઆરએફની ટીમ અને 2 એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાસ રાખવામાં પણ આવી છે. પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે કેટલાક રોડ રસ્તા
રસ્તાઓ પર ઘૂંટણથી લઈને કમર સુધીના પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, તો ક્યાંક ઘરોમાં પણ પાણી ભરાય ખાડી વિસ્તારોમાં તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનની બહાર, અઠવાલાઇન્સ વિસ્તારમાં સાયબર પોલીસ સ્ટેશનની બહાર પણ પાણી ભરાતા ભારે હાલાકી પડે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. સુરતની ખાડી ફરી સ્થાનિકો માટે મુસીબત બની છે. કુંભારિયા ખાડી ઓવરફ્લો થતા મુખ્ય રસ્તા જળમગ્ન થયા છે. ભારત કેન્સર હોસ્પિટલ પાસે ખાડીના પાણી ભરાયા. દર વર્ષે પાણી ભરાતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. દર વર્ષની સમસ્યામાંથી મુક્તિ આપવાની સ્થાનિકોની માંગ છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. સુરતમાં સતત વરસાદ છે અને વરસાદ બાદ સુરતની ખાડી હવે ફરીથી સ્થાનિકો માટે મુસીબત બની રહી છે, કારણ કે હજુ તો 15 દિવસ પણ નથી થયા અને ત્યારે સુરતે ખાડી પૂરના કારણે મોટા પાયે નુકસાન વેઠ્યું છે. ફરી એકવાર સુરતમાં વરસાદી વાતાવરણ છે અને મોડી રાતથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે લોકોને ફરીથી ખાડી પૂરની સમસ્યા ચિંતિત કરી રહી છે. સુરતના ઓલપાડમાં સેના ખાડી ઓવરફ્લો થઈ. સેના ખાડી ઓવરફ્લો થતા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે. ટાઉન બાબા ફળિયું, રૂંડી ફળિયું સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાતા અવરજવર બંધ છે. સેના ખાડી વિસ્તારમાં ગેરકાયદે દબાણને કારણે પાણીનો નિકાલ અટક્યો છે. ઝીંગા તળાવ દૂર કરવાની રજૂઆત છતાં કાર્યવાહી ન થતા પાણી ભરાયા. રહેણાંક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી. પડાવ નાખીને રહેતા શ્રમજીવી અડધી રાતે સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે. સુરતના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ છે. ભારે વરસાદને લઈને ઓલપાડ ટાઉનની સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા. સિદ્ધનાથ સોસાયટીમાં ઘરોના પ્રવેશદ્વાર સુધી પાણી પહોંચ્યું. ઘરમાં પાણી આવતું અટકાવવા સ્થાનિકોએ પાળ બાંધી. ભારે વરસાદને લઈને ઓલપાડની સેના ખાડી ઓવરફ્લો થઈ છે. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા અનેક રસ્તા બંધ થયા છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. સુરતના ઓલપાડથી સામે આવ્યા છે કે જ્યાં ટાઉનની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. રસ્તા જળમગ્ન થઈ ચૂક્યા છે. નીચાણવાળા વિસ્તારમાં જળભરાવની પરિસ્થિતિ છે, કારણ કે ઓલપાડની જે સેના ખાડી છે, સેના ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. એક તરફ ખાડી ઓવરફ્લો થઈ છે, બીજી તરફ સતત વરસાદ પણ ચાલુ છે. સુરત શહેર સિઝનમાં ત્રીજી વખત જળબંબાકાર થયું છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાયા. ભારે વરસાદ પછી ખાડી ઓવરફ્લો થતા પાણી ભરાયા છે. પર્વત પાટિયાથી ગોડાદરા તરફ જતો જે મુખ્ય માર્ગ છે પાણીમાં ગરકાવ છે. શાળા અને આસપાસના મકાન કે જ્યાં કમર સુધીના પાણી ભરાયેલા છે. આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે અને દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે બસ છે, બસના પૈડા ડૂબી જાય એટલું પાણી હાલમાં ભરાયેલું છે. અને આ પહેલી વખત નથી. સુરતમાં આ ચોમાસાની સિઝન દરમિયાન ત્રીજી વખત આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સુરત સહિત સમગ્ર ઉપરવાસમાં, ખાસ કરીને સુરત જિલ્લામાં અને ગ્રામ્યમાં જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો તેને લઈને સમગ્ર શહેર જળબંબાકાર જેવી સ્થિતિમાં મુકાયું છે. હજુ પણ અવિરત વરસાદ જે છે તે સતત વરસી રહ્યો છે અને આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં જે છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સુરતના અત્યારે આપણે જે વિસ્તારમાં ઉભા છે તે પર્વતગામ છે અને પર્વતગામથી ગોડાદરા તરફનો જતો આખો આ માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે. આ મુખ્ય માર્ગ છે ને ત્યાં પાણીમાં ગરકાવ થઈ જતા ઘૂંટણથી કમર સુધીના અને ક્યાંક છાતી સુધીના પાણી જે છે તે ભરાઈ ચુક્યા છે. અને આ જ વિસ્તારમાં આવેલી જે આ શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલય શાળા જે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. શાળાની અંદર છાતી સુધીના પાણી ભરાઈ ચુક્યા છે અને આ જ વિસ્તારમાં જે મુખ્ય માર્ગ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે. એટલું જ નહીં, પરંતુ શાળાની આસપાસ જે વસાહતો આવી છે, જે ઘરો આવ્યા છે, ત્યાં પણ બધે પાણી ભરાઈ ચુક્યા છે અને આ રીતે પાણીમાં ક્યાંક લોકો જવા માટે મજબૂર પણ થયા છે. તો બીજી તરફ અત્યારે જોઈ શકાય છે પાણીમાં જે લોકોથી પસાર થઈ રહ્યા છે તે ગળાડૂબ એટલે કે છાતી સુધીના, કમર સુધીના પાણીમાંથી જવા માટે મજબૂર થયા છે. આ મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ પર જ્યારે પાણી ભરાઈ ગયા છે તેને લઈને સ્થાનિક લોકોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વાહન ચાલકો જે છે તેને હવે
ખૂબ જ લાંબુ અંતર કાપીને હવે અન્ય સ્થળ પર જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક એવા માર્ગો જે છે તે પાણી ભરાવાના કારણે બંધ થઈ ચુક્યા છે. અત્યારે સુરતનો આ પર્વત પાટિયાનો મુખ્ય માર્ગ જે છે તે ખાડીની ઓવરફ્લો થવાને કારણે આ આખી સ્થિતિ સર્જાઈ છે. ખાડીની બાજુમાં જ આવેલો આ આખો વિસ્તાર જે છે તે અત્યારે જળમગ્ન બન્યો છે અને આ રીતે જળબંબાકાર જેવી સ્થિતિ શહેરમાં સર્જાઈ છે. ખાસ કરીને શહેરના નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે અને પ્રશાસનની ટીમ જે છે તે ખડે પગે રહીને ત્યાં તમામ બાબતોનું મોનિટરિંગ પણ કરી રહી છે. પરંતુ જે રીતે વરસાદ વરસ્યો ને હજુ પણ આ આખો દિવસ વરસાદ જે છે તે રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે, ત્યારે પૂર જેવી સ્થિતિ સર્જાય અને પાણીમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. કેમેરામેન દેવેશ સોલંકી, સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ વરસાદની. સુરતમાં સિઝનમાં બીજી વખત ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર છે. પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ટેક્સટાઇલ માર્કેટ સહિતના વિસ્તારોમાં જળભરાવ છે. અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. તો દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર હમણાં જ તમને બતાવીશું. સુરતમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર છે. પર્વત પાટિયા વિસ્તારમાં પણ પાણી ભરાયેલા છે અને ખાડીપુરની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ હાલમાં વર્તાઈ રહી છે. ટેક્સટાઇલ માર્કેટ સહિતના વિસ્તારમાં જળભરાવ છે, કારણ કે સતત વરસાદી વાતાવરણ છે અને ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. ત્યારે પર્વત પાટિયા વિસ્તારમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર પાણી ભરાયેલા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. જે વાહનો છે તેના અડધા પૈડા ડૂબી જાય તે પ્રકારની પરિસ્થિતિ. મોડી રાતથી સુરતમાં વરસાદની શરૂઆત થઈ હતી. આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા સુરતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને મુશળધાર વરસાદ અવિરત ચાલુ છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 213 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે અને આજે સવારથી જે વરસાદની શરૂઆત થઈ એમાં પણ 154 તાલુકામાં વરસાદ થઈ ચૂક્યો છે. આજે સવારથી લઈને અત્યાર સુધીમાં 154 તાલુકામાં વરસાદ છે. એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે એ વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ સહિતનો જે વિસ્તાર છે ત્યાં આભ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. વલસાડ, વાપી તમામ વિસ્તારમાં વરસાદ છે. નવસારીમાં વરસાદ છે. સુરતમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર છે. ફરીથી સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. 15 દિવસ પૂર્વે જ સુરતમાં ખાડીપુરના કારણે મોટા પાયે નુકસાન થયું છે. લોકોને ભારે માત્રામાં નુકસાન વેઠવું પડ્યું હતું. હાલમાં પણ ટેક્સટાઇલ માર્કેટ સહિતના જે વિસ્તારો છે ત્યાં જળભરાવની પરિસ્થિતિ છે. અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. જે મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ઘૂસી રહ્યા છે. સાથે જે નદી છે નદીના જળસ્તરમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ખાડીનું જે પાણી છે તેનું લેવલ અપ આવી રહ્યું છે અને ઉપરવાસમાં પણ વરસાદ છે. સુરતમાં પણ સતત વરસાદી વાતાવરણ છે અને હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી છે. હજુ 2 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને એમાં પણ આજે દક્ષિણ ગુજરાત માટે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ સહિતનો જે વિસ્તાર છે, ભરૂચ સહિતનો જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં વરસાદ માટેનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે જ અમદાવાદથી લઈને પંચમહાલ અને દાહોદ સહિતનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એ સાથે જ અમરેલી સહિતનો જે વિસ્તાર છે, બોટાદ સહિતનો વિસ્તાર, ભાવનગર, સુરેન્દ્રનગર આ તમામ વિસ્તારમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે હજુ પણ આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેની સાથે સુરતમાંથી પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. વધુ માહિતી સાથે ધ્રુવ છે સંવાદદાતા લાઈવ. ધ્રુવ, સુરતમાં શું પરિસ્થિતિ, કયા કયા વિસ્તારે પ્રભાવિત? બિલકુલ, સુરતમાં જે રીતે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને રેડ એલર્ટ કરાયું છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યારે પણ તમે જોઈ શકો છો, આપણે સુરતના પર્વત પાટિયાથી ગોળાદરા તરફનો આ રોડ જે આખો પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે અને સુરત ફાયર વિભાગની ટીમ જે છે તે સતત લોકોના રેસ્ક્યુ કરવા માટે જઈ રહી છે અને જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં તમામ એવી જગ્યાએ જઈ રહી છે કે જ્યાં લોકોને ફરિયાદ આવતી હોય છે, લોકોને મદદની જરૂર હોય છે. અત્યારે પણ આપણે એ તમામ વિસ્તારોની આપણે મુલાકાત કરાવી રહ્યા છીએ. એ વિસ્તારો જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં આપણે અત્યારે નીકળ્યા છીએ. અત્યારે જોઈ રહ્યા છીએ કે કેવા પાણી ભરાયા છે. સુરતના આ ગોળાદરાથી ખાસ કરીને વાત કરી કે પર્વત પાટિયા અને પર્વત પાટિયાથી ગોળાદરાનો બંને તરફનો આખો જે આ માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે. લોકો અને વાહન વ્યવહારો માટે આ જે રસ્તો જે છે તે બંધ કરવાની ફરજ પડી છે. તમામ ટેક્સટાઇલ માર્કેટો પાણીમાં અત્યારે ગરકાવ
ગરકાવ થઈ છે. એટલું જ નહીં પરંતુ આસપાસનો જે આ તમામ વિસ્તાર જે છે તે પણ અત્યારે પાણીમાં જે છે તે ગરકાવ થઈ ચુક્યો છે. જોઈ શકાય છે અત્યારે હાલ આપણે બોટ મારફતેથી તમામ એવા અસરગ્રસ્ત વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે અને જ્યાં અત્યારે પાણી ભરાયા છે એ પરિસ્થિતિનો આપણે બતાવી રહ્યા છે. રોડમાં હવે જે ખાસ કરીને વાત કરીએ તો કે વાહન વ્યવહાર નથી ચાલી શકતો, તો લોકો પગપાળા જે છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે. ઘૂંટણથી લઈ કમર સુધીના આ પાણી જે છે તે અત્યારે હાલ અહીં ભરાયા છે અને તે વચ્ચે ફાયર વિભાગની ટીમ સતત અહીં ખડે પગે રહીને કામગીરી કરી રહી છે. આપણે ફાયર અધિકારી જે છે તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, પણ જે રીતે અત્યારે હાલ અહીં ફાયરના અધિકારી છે તેઓની સાથે વાત કરીશું અને કઈ રીતે તેઓને કોલ મળતા હોય છે અને તેમને લઈને તેઓ કામગીરી કરતા હોય છે. ત્યારે ફાયર વિભાગ જે છે તે પણ અત્યારે આવા અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ રહ્યા છે અને તેઓની સતત જ્યાં કામગીરી થતી હોય છે ત્યાં સતત 24 કલાક તેઓ અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. સુરતનો વાત કરીએ તો મહત્વનું આજે ગોળાદરા રોડ છે ને જે નાયરા પેટ્રોલ પંપ આવ્યું છે તે પેટ્રોલ પંપ આખું પાણીમાં ગરકાવ થઈ ચુક્યું છે. જોઈ શકાય છે આખું આ પેટ્રોલ પંપ જે પાણીમાં ગરકાવ થઈ ચુક્યું છે. ત્યાં કમર સુધીના પાણી પણ આ પેટ્રોલ પંપની અંદર પ્રવેશી ચુક્યા છે અને આ આસપાસની તમામ જે સોસાયટીઓ જે છે તે અને જે હાઈરાઇઝ બિલ્ડિંગો જે છે તે તમામ પાણીની વચ્ચે કેદ થઈ ચુક્યા છે. અત્યારે આ તમામ જગ્યાએ ફાયર કોઈ પણ ઇમરજન્સીની જરૂર હોય તો ફાયરની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે, તેની સામે અત્યારે પહોંચી રહી છે અને તે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતની કામગીરી અત્યારે ફાયર વિભાગની ટીમ કરી રહી છે. આ રીતે સતત પેટ્રોલિંગ ફાયર વિભાગની ટીમ બોટ દ્વારા કરાઈ રહી છે. આ અસરગ્રસ્ત વિસ્તારો છે કે જ્યાં સૌથી વધુ મદદની જરૂર રહેતી હોય છે અને એ જગ્યાએ અત્યારે ફાયરની સહિત જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની અને એનડીઆરએફની ટીમ રાખવામાં આવી છે. જોઈ શકાય છે કે જ્યાં જુઓ ત્યાં તમને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. બીઆરટીએસ જે બસ સ્ટેશન છે તેની ચોફરતે પણ માત્ર પાણી જ પાણી છે અને આ વિસ્તારમાં અંદાજે હજારો લોકો જે છે તે પાણીની વચ્ચે ફસાઈ ચુક્યા છે. ખાડી તરત જ ઓવરફ્લો મારે છે અને તેના કારણે પાણી નો પૂર જે છે તે સર્જાય છે. સુરતમાં આ બીજી વખત જે છે તે પાણીમાં પૂર જે સર્જાયું છે, ખાડીને લઈને પૂર સર્જાયું છે અને ખાડી બેક મારતી જોવા મળી રહી છે, ખાડી ઓવરફ્લો થતી જોવા મળી રહી છે અને તેના કારણે આ પરિસ્થિતિ આખી સર્જાઈ છે. આપણી સાથે સુરતના ફાયર અધિકારી જોડાય છે, તેઓની સાથે વાત કરીશું. સાહેબ, અત્યારે કઈ રીતે 24 કલાક સ્ટેન્ડ બાય આખી ટીમ રાખી છે અને કઈ રીતની કામગીરી કરાઈ રહી છે? મારું નામ પ્રવીણ એમ ટંડલ, સુરત ફાયર બ્રિગેડ એસએમસી. અત્યારે હાલમાં હું કાંગારુ સર્કલ પાસે આપણે રાખવામાં આવી છે રેસ્ક્યુ માટે. તો અમને અમારા ડીઓસી તરફથી જે અત્યારે હાલમાં કોલ મારવામાં આવ્યો હતો પ્રેગ્નેન્ટ લેડીઝનો સત્યમ એપાર્ટમેન્ટમાં, ત્યાંથી અમે પ્રેગ્નેન્ટ લેડીઝને લઈને અમે જ્યાં એના સ્થળે પહોંચાડવાનું હતું એ સ્થળે અમે પહોંચાડી દીધા છે. અત્યારે હાલમાં અમે ચાર વ્યક્તિને અત્યારે રેસ્ક્યુ કર્યા છે. બિલકુલ સાહેબ, બીજું મહત્વનું છે કે કેવા કેવા વિસ્તારોમાં અત્યારે પાણી છે અને કઈ રીતની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે? અત્યારે હાલમાં માધવબાગ, આપણે કેપિટલ સ્ક્વેર, પોલારીસ, આ ફેબ્રિઝો અને અહીંયાથી તે કાંગારુ સર્કલથી જે મહારાણા પ્રતાપ જવાનો રસ્તા પણ છે હાલમાં, મતલબ કે પાણી ભરાઈ ગયું છે કેપિટલ સ્ક્વેર સુધી. અને અત્યારે અમારી આ વિસ્તારમાં અત્યારે સુરત ફાયર બ્રિગેડની ટીમ છે અને અમારા 6 ફાયરમેનો છે, એની સાથે અમે અહીં રેસ્ક્યુ કામગીરી કરી રહ્યા છીએ. સાહેબ, તમે અંદર બધી જગ્યાએ જાઓ છો તો કેટલા પાણીઓ બધા ભરાયેલા જોવા મળી રહ્યા છે? અત્યારે તો હાલમાં અત્યારે આપણે આ હોળી અમુક જગ્યાએ જઈ છે, અમુક જગ્યાએ જતી નથી એરિયામાં. અને અત્યારે શું કે ટ્રેક્ટરની વ્યવસ્થા કરેલી છે, એમાં અત્યારે જે માણસોને જે બહાર જવું હોય મતલબ કે અંદર આવવું હોય એને ટ્રેક્ટરની વ્યવસ્થામાં કરી છે. અને જો એનાથી પાણી વધારે થઈ ત્યારે ટ્રેક્ટર બંધ થઈ ગયા ત્યારે અમારે જરૂર મુજબ મતલબ કે રેસ્ક્યુ કરવાનું, પ્લસ એમ કે જેની જરૂરત હોય એને બહાર જવું હોય અને જેને મતલબ કે આ અંદર આવવાનું હોય તો એના માટે અમે વ્યવસ્થા રાખી છે અમારી સુરત ફાયર બ્રિગેડ. બિલકુલ સાહેબ, બીજું એટલું ખબર પડશે કે કેટલા લોકો કે કેટલી સોસાયટીઓ કદાચ અસરગ્રસ્ત થઈ હોય શકે અહીંયા અંદાજ પ્રમાણે? અત્યારે આમાં માધવબાગ, સત્યમ ને અત્યારે કંઈક સુમન સંગીન સુધી કંઈક પાણી હશે
આગળ અને જે માધવબાગના જે આજુબાજુના વિસ્તાર હશે, નાયરા પેટ્રોલ પંપ છે ને આ વિસ્તારો અત્યારે 4 ફૂટ જેટલા પાણી છે અત્યારે હાલમાં. અને હું માનું કે જે પહેલા જેવી પરિસ્થિતિ જે અગાઉ બની એવી પરિસ્થિતિ નહીં આવે એનું હું આભાર માનું. બિલકુલ, એટલે જે રીતે અત્યારે સુરતનો આ પર્વત પાટિયાથી ગોળાદરા સહિતનો રોડ, માધવબાગ સહિતની સોસાયટીઓ, અનેક મોટા હાઈરાઇઝ બિલ્ડિંગો જે છે તે, એટલે કે અંદાજે 10 થી 15 જેટલી સોસાયટીઓ, હાઈરાઇઝ બિલ્ડિંગો મળીને હજારો લોકો જે છે તે પાણીની વચ્ચે કેદ થયા છે. નથી તેઓ ઘરની બહાર જઈ શકતા, કે જેઓ બહાર ગયા છે તેઓ ઘરે પણ પાછા પરત ના ફરી શકે તે પ્રકારની સ્થિતિ છે. તેઓ ઘરની બહાર જવા માટે ખાસ એક ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં તમામ લોકો વારાફરતી વાળા ટ્રેક્ટર ફરતું હોય છે અને તે ટ્રેક્ટરના માધ્યમથી તેઓ ઘરની બહાર જઈ શકે. અને જે બહાર ફસાઈ ગયા છે તેઓ ઊંચા લેવલના એરિયા સુધી પહોંચ્યા બાદ તેઓ પોતાના ઘર તરફ જઈ શકે તે માટે આ ટ્રેક્ટર જેવી વ્યવસ્થા કરાઈ છે. પરંતુ તમામ લોકો અત્યારે આ અણધારી આફતના અત્યારે તેઓ કેદ થઈ ચુક્યા છે, પાણીની વચ્ચે કેદ થઈ ચુક્યા છે. અને આપણે આ ગ્રાઉન્ડ ઝીરો અત્યારે બતાવી રહ્યા છે કે આ પાણીની વચ્ચે જઈને કે જે રીતે હાલ આ પાણીને લઈને લોકો હેરાન પરેશાન થયા છે. સુરતમાં ફરી એક વખત પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને સુરતના આ ગોળાદરા આ પર્વત પાટિયા વિસ્તારના આ દ્રશ્ય, અને ત્યાં અત્યારે વારંવાર મુશ્કેલીનો સામનો સ્થાનિક લોકો કરી રહ્યા છે. એક જ 15 દિવસની અંદર બીજી વખત આ પ્રકારે પૂર આવતા, પાણી આવતા લોકો અત્યારે જે છે તે ફરી પાણીની વચ્ચે ફસાઈ જતા જોવા મળ્યા છે. જી ધ્રુવ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ આપ જોડાયા, આપનો આભાર.